હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? આશા છે બધા મજામાં જ હશો. અને આજે બ્લોગ બનાવવા અમે નીકળી ગયા છીએ ભાવનગરની અંદર ત્રણસર, અને ત્યાંથી હાથા બંગલે જઈએ છીએ. જે જગ્યાએ ભાવનગરની અંદર ભૂત બંગલો એવી રીતે નામમાં બહુ પ્રખ્યાત છે. હું શિવમભાઈ અને પ્રિતેશભાઈ ગાડી હાથે છે. પ્રિતેશભાઈનું ગાડી હાથનું કામ અત્યારે એક જ છે. એમાં થોડી વાર પહેલાં અમે જોરદાર ગાડીમાંથી પડ્યા છીએ. પડ્યા એટલે એવું નથી, આ જતા હતા અને રસ્તામાં પડ્યા થોડું વાગ્યું છે. શિવભાઈની ગાડીના ગેર તૂટી ગયા. આગળ બે 4 વ્હીલ, વાહે બે કટારા, બે વચ્ચે ગાડી સીધા ખાડીની અંદર ફોક કરતા. ગાડી અંદર ગયા તો ત્યાં ગાડી માઇન ગાડી અંદર છે. પ્રિતેશભાઈને પૂછે જ ક્યાં માઇન નીકળ્યા ફીરું તોય પડે કાંઈ વાગ્યું નથી. મને કારણ એ જ ને વાગ્યું એટલે કેમ કે ગાડી બહુ હાંકતો હતો અને ગાડી પડે એટલે સીધું મને વાગ્યું. બધી વાત આવે કરે યાદ નથી અને આજે મારે નીકળવાનું છે મોટા જણા. 3 દિવસનું કામ છે મારે, એટલે હું પ્રિતેશભાઈ ઘણે જઈએ છીએ, બીજા 2 ઘણા છે. આજે બ્લોગ ઓછું થશે. અત્યારે પ્રિતેશભાઈ કેવું રહ્યું છે? બસ અમે હમણાં પાડ્યા, અમને આનંદ. આ ગાડી આ પાડ્યા છે આજે. બરાબર છે ગાડી, ક્લચ બહુ છૂટે છે, ગેર બહુ છૂટે છે. શિવમભાઈ ગયા છે. ગયા છીએ. થોડુંક વાગ્યું છે, થોડું ઘણું તો બળે જ છે. અને હાથ દેખાડો જો જરાક. તોય હવે શિવમભાઈ ગયા છે, તમે જુઓ પાણીની બોટલ લેતા આવશે. અત્યારે જે બહુ પ્રખ્યાત બંગલો છે કેવાય છે, બહુ બળે છે. જરાક હાથ દેખાડજો રોજ બધું મને. હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? આશા છે બધા મજામાં જ હશો. અને આજે બ્લોગ બનાવવા અમે નીકળી ગયા છીએ ભાવનગરની અંદર ત્રણસર, અને ત્યાંથી હાથા બંગલે જઈએ છીએ. જે જગ્યાએ ભાવનગરની અંદર ભૂત બંગલો એવી રીતે નામમાં બહુ પ્રખ્યાત છે. હું શિવમભાઈ અને પ્રિતેશભાઈ ગાડી હાથે છે. પ્રિતેશભાઈનું ગાડી હાથનું કામ અત્યારે એક જ છે. એમાં થોડી વાર પહેલાં અમે જોરદાર ગાડીમાંથી પડ્યા છીએ. પડ્યા એટલે એવું નથી, આ જતા હતા અને રસ્તામાં પડ્યા થોડું વાગ્યું છે. શિવભાઈની ગાડીના ગેર તૂટી ગયા. આગળ બે 4 વ્હીલ, વાહે બે કટારા, બે વચ્ચે ગાડી સીધા ખાડીની અંદર ફોક કરતા. ગાડી અંદર ગયા તો ત્યાં ગાડી માઇન ગાડી અંદર છે. પ્રિતેશભાઈને પૂછે જ ક્યાં માઇન નીકળ્યા ફીરું તોય પડે કાંઈ વાગ્યું નથી. મને કારણ એ જ ને વાગ્યું એટલે કેમ કે ગાડી બહુ હાંકતો હતો અને ગાડી પડે એટલે સીધું મને વાગ્યું. બધી વાત આવે કરે યાદ નથી અને આજે મારે નીકળવાનું છે મોટા જણા. 3 દિવસનું કામ છે મારે, એટલે હું પ્રિતેશભાઈ ઘણે જઈએ છીએ, બીજા 2 ઘણા છે. આજે બ્લોગ ઓછું થશે. અત્યારે પ્રિતેશભાઈ કેવું રહ્યું છે? બસ અમે હમણાં પાડ્યા, અમને આનંદ. આ ગાડી આ પાડ્યા છે આજે. બરાબર છે ગાડી, ક્લચ બહુ છૂટે છે, ગેર બહુ છૂટે છે. શિવમભાઈ ગયા છે. ગયા છીએ. થોડુંક વાગ્યું છે, થોડું ઘણું તો બળે જ છે. અને હાથ દેખાડો જો જરાક. તોય હવે શિવમભાઈ ગયા છે, તમે જુઓ પાણીની બોટલ લેતા આવશે. અત્યારે જે બહુ પ્રખ્યાત બંગલો છે કેવાય છે, બહુ બળે છે. જરાક હાથ દેખાડજો રોજ બધું મને.
પ્રિતેશભાઈને મેં દેખાડ્યું. પ્રિતેશભાઈ કે આ તો મને મિની ગોવા લાગે. મિની ગોવા જેવું જ છે, પણ જોત ખરા તમે. હવે અહીં આવ્યા છીએ, પ્રિતેશભાઈ થોડોક આનંદ કરાવીએ, બે ત્રણ રીલું બીલું ઉતારીએ. અમારે વ્લોગ બોગ લઈ લીધા અને મિની વ્લોગ લઈ લીધો છે. અત્યારે રીલ ઉતારવાનો કાર્યક્રમ ચાલુ છે. જોતા રહ્યો બી કન્ટિન્યુ વ્લોગ. જો આ લોકોની અત્યારે રીલ ઉતારવાની શરૂ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામમાં મોજો કરે છે અત્યારે ફૂલ લીલા લહેર. રોહિતભાઈ હરકી રીલ ઉતારજો. રોહિતભાઈ રીલ હરકી ઉતારજો. ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારવાની શરૂ થઈ ગઈ છે આ બધાની હવે. જો રીલ ઉતારવાની શરૂ થઈ ગઈ અત્યારે બધા. અત્યારે અમે જઈએ છીએ બધા જ બોટાદ. મયંકભાઈ અમારા નવા ગ્રુપમાં એડ થઈ ગયા છે. શું મયંકભાઈ તમારું શું કેવું છે? હાય હેલો એવરીબડી. તેમ કેટલી મિનિટ આપી હતી? કેટલી મિનિટ આપી હતી તમને? 9 મિનિટ. 2 મિનિટ નથી હજી. હાલો બધા જઈએ છીએ અત્યારે બોટાદ. ટિકિટ બિકિટ લીધી? ના હા લે લે. બરોબર. રોહિત જવા દે. હા પણ બધા અત્યારે પહોંચી ગયા છીએ અમે. હલો લેલી ઠંડી દેખાઈ ગઈ છે, ઉપડે છે. હાય. મૂડ ચેન્જ. કેમ બાકી ટાઈમ ટુ ટાઈમ 1 મિનિટ મોડી ન હોય? નો હોય નો હોય. એક વસ્તુ ખાસિયતમાં છે કે જે ગુસ્સા શાસ્ત્રી દાદાજી હતા એનું શું થયું શિવમ? કોણે કીધું ખબર? પતી ગઈ. હું જીતો શિવમ. ક્યાં તમારી શિવમ? શું નામ છે તમારું? પ્રિતેશભાઈ. શું કરો છો અત્યારે? પાછી કાર રાત જેવી લપ ચાલુ થઈ તમારે અત્યારે? અત્યારે તો જરાક તમે એડિટિંગ કરો છો વિડીયો બધા. જોઈએ કેમ એડિટિંગ કરે છે. આ બધા આપણે વિડીયો બનાવ્યા છે. જો તાત્કાલિક ફરી ગયું છે. તાત્કાલિક ફરી ગયું છે. પેલા વોટ્સએપ ચેટ ચાલુ હતી, તાત્કાલિક ફરી ગયું છે. આપણે આ મેં તમારો આ વિડીયો ઉતાર્યો. બધા કાર રાત્રે જોઈ જ લીધું છે. આ વિડીયો ઉતાર્યો છે. વિડીયો એડિટિંગ કરવામાં હાલે છે બધું. હમણાં ગયા હતા અમે હાથ જે બંગલે તમને દેખાડ્યું હતું બ્લોગમાં. હે એડિટિંગ હાલે છે બધું. હાથ તો બહુ મોટા પાયે બધું થઈ ગયું છે. કેમ કે અમે રસ્તામાં પડ્યા તો પડ્યા ઘણા. અહીંયા આવીને મને યાદ આવ્યું કે મારી ગાડીની ચાવી રેલવે સ્ટેશનની ટિકિટ બારી રહી ગઈ. તો આ શિવમભાઈના ભાઈને અત્યારે અમે લાંબા કર્યા. ભાઈને લાંબા કરીને પહોંચાડ્યા રેલવે સ્ટેશને. ટિકિટ બારી પછી ટિકિટવાળા ભાઈએ રાખી લીધી ચાવી મારી. તો શિવમભાઈના ભાઈ લઈ ગયા છે. આ બધા અત્યારે બધા જ ફોનમાં પડ્યા છે. આ માનવભાઈ ફોનમાં. હા ભાઈ સિંગલ. હા ભાઈ તમને ખબર જ છે કે આ રાતનું બધું. એડિટિંગમાં ઇફેક્ટ રાખવી છે રોય. ઇફેક્ટ તો રાખવી જ પડે ને. ઇફેક્ટ રાખવી છે. આ તું દરિયાવાળામાં આમાં હા હા રાખવાની જ છે. ક્યાં પહોંચ્યા? કયું સ્ટેશન આવ્યું? સી હોર ઊભું નથી થવું. શિવમનો વિડીયો જોવો હોય તો જલ્દી. શિવમભાઈ આમ જો હે શિવમ. શિવમભાઈ નો મુસ્કુરાટ. ટ્રેન સામે આવી ગઈ છે. આમ જો ભાઈ હું જોરદાર ઉતાર્યો તો શાસ્ત્રી. શું તમારો માહોલ કેવો તમે કેવા માંગો છો? હે મયંકભાઈ શું હાલે છે તમારે જિંદગીમાં નવીનમાં કાંઈ? અત્યારે રીલ્સ ચાલી રહી છે મારે. તમારો કયો મોબાઈલ છે? F55 સેમસંગ.
મને એમ કે એ 55. તમને તો રોહિતભાઈ બધું થાય જ છે. મયંકભાઈ હવે કંટાળી ગયા છે એકલા એકલા, કેમ કે ફોન અહીં આવી ગયો છે, ચાર્જિંગમાં છે. અને શિવમભાઈ તો તમને ખબર છે એકલા માણા છે, કેમ કે આજે બ્લોગ નાખવાનો હતો, એક નાખી દીધો એટલે શિવમભાઈનું નેટ થઈ ગયું છે પૂરું. હું હવે ઇન્સ્ટાગ્રામે નહીં આપણે પહેલા મેડલ મળે એવું કરો, એવોર્ડ મળે એવું કંઈક કરો. અમે ઇન્સ્ટાગ્રામ વાપરી છે. એમાં શું કરવું પડે તમે કોમેન્ટ કરજો. મહેનત કરવી પડે પહેલાં, એમને આમ કાંઈ મળતું નથી. એમાં લલને ઢઢો કરવો પડે તો એમાં ઢઢો કરો તો તમને મળે, કાંઈ તમને મળે નહીં. શિવમભાઈ તમે 2 શબ્દ કાંઈક કહો. શિવમભાઈ બે શબ્દ. તમે રોહિતભાઈની હારે તમને આમ કેવી આનંદ મળે છે? વિડીયો બ્લોગ બનાવી રોહિતભાઈ શિવમભાઈને આનંદ જ કરાવે છે. એવું નથી ને કે રોહિતભાઈ તમને આમ જબરજસ્તી પરાણે ફોર્સલી કાંઈ વિડીયો બ્લોગ ઉતારવાના? આનંદ આવે છે. શિવમભાઈને આનંદ આવે છે. શિવમને એટલે કેવી રીતે? અરે ઓરિજિનલ સબસ્ક્રાઈબર હોવા જોઈએ તો તમને એવોર્ડ મળે. અરે ઓરિજિનલ જ આપી એમ, એટલે ઓરિજિનલ સબસ્ક્રાઈબર આવશે. હા ઓરિજિનલ મારે 3 તો હે હો. વિડીયો નથી બનાવતો તોય 3 હે. એ તો પણ તમે 25-30 જેવા તો કરી દો થઈ જાય હા મારે. તમે પછી એક એકને ફોન કરીને તમે સબસ્ક્રાઈબર કરાવડો. એમને એમને એમ નહીં. મારી સક્ષમ આઈડી માંથી તે તમને થઈ જાય. મારી ઇન્સ્ટાગ્રામમાં સક્ષમ ભાવનગર છે આઈડી, એમાંથી જ થઈ જશે. બરોબર છે. એમાં ડાયરેક્ટ હું એક રીલ્સ મૂકું, મિનિમમ મારા 150 જણા જોવે છે મારી સ્ટોરી, અને મારા વ્યૂઝ મિનિમમ 1000, 2000, 14K સુધી આવે છે. Views. વ્યૂઝ હા એમાંથી થઈ જાય તો સારું. ટ્રાય કરીએ, આપણે બનાવીએ સક્ષમને સપોર્ટ. 100%. સપોર્ટ તમે થોડોક આપજો એમાંથી. 100% બનાવો તમે. હા. સપોર્ટ અમારો 100% તમારી સાથે રહેશે. ઓકે, થેન્ક યુ રોહિતભાઈ, ધન્યવાદ. બધા કંટાળી ગયા છે, બધા ફોનમાં પડી ગયા છે. હવે પહોંચી ગયા છે નીંગાડા અને પહોંચવા આવ્યા છે બોટાદ. બોટાદમાં આવી ગયા છે પતિકભાઈ છે, તમને 2 દી પહેલા બ્લોગમાં લીધા હતા. પતિકભાઈ આવી ગયા છે, એક ભાઈબંધ આવી ગયા છે જામનગરથી, એટલે એના મળવાનો બધા ઉત્સુકતા છીએ. બધા 3 દિવસ અને બધા જ હારે છીએ. 3 દી એવો જોરદાર આનંદ કરવાનો છે. શિવમભાઈ શું કહું તમારું? ખૂબ આનંદ કરવાનો છે. હા ભાઈ, તો તમને ખબર જ છે, મોબાઈલમાં પડ્યા જ હોય. અને બાકી આ ભાઈ ચાલુ થઈ ગયા. પહોંચવા આવ્યા છીએ હવે બોટાદ. આ બે એટલા જ ફોનમાં હોય તો અત્યારે આ ભાઈએ ફોન મૂકી દીધો છે, કાનમાં ટટા રાખી દીધા છે. આ ભાઈ બહુ મોટા ઊંચા ભાઈ કામકાજ છે એમનું, તો એમને તો અત્યારે બોલાવે જ નહીં, કેમ કે 1 મિનિટનું 1 મિનિટમાં તમારે કેટલી નુકસાની થાય? 1 મિનિટ તમારી મેં લીધી હોય તમારી કેટલી નુકસાની થાય? 20,000 રૂપિયાની. એમ છે. બોટાદમાં ઉતરીને તરત જ તે પ્રિતેશભાઈ લઠોડિયું ખાઈ ગયા છે. લઠોડિયું ખાઈ ગયા તરત જ તે. થોડી તો દી દીધા છે તમારા. મારે એમને એવું લાગે છે અમારે LIC કરાવી દેવું છે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. આજે માનવભાઈની નવી યુટ્યુબ આઈડી બની ગઈ છે. હાય. નવી બની ગઈ છે. નવી બની ગઈ. નવે નવી પેક. પેકો પેક. પણ મારી પાસે આમને આઈફોન ની રિંગ વાગે. આઈફોન છે ને રિંગ વાગે શિવમભાઈ ની. અને ભાઈ આઈફોન મારો છે, રિંગ એની વાગે છે. રીતેશભાઈ મૂંગા ઉતરે છે કે મને લાગે છે પગ તો આજે બહુ તૂટી ગયો લાગે. કેમ કે આજે પ્રેશભાઈ ની અમાસ બહુ ભારે છે. રીતેશભાઈ બોટાદ આવી ગયા છે, હવે આપણો યથા યોગ્ય આવે છે, પછી કથા પૂરું કરવાનું છે. પ્રેશભાઈ કથા કરવાના છે આજે. તરત તો ત્યાં જઈને સત્યનારાયણની કથા કરવાની. એક હથિયાર હતો તે એકદા નિમિષારણ્ય રસોઈ. જયો એ લાકડાનો ભારો લઈને જતો હતો. એક ગરીબ બ્રાહ્મણ હતો, એ ગરીબ જ રહી ગયો. બહુ ઠંડુ પાડે. આને શું કામ એડવર્ટાઈઝ કરું છું? ડર કે આગે જીતે. ડર કે આગે જીતે. આવી તરત જ ભાઈ ઠંડુ પાણી ગોતી નાખ્યું છે બોટાદ અંદર. આ સારું છે દર વખતે. એમાં તમે પી લીધું? બહુ બીજું મેં તો પી લીધું પણ હજી થોડી તરસ બાકી છે. ના લાવો. રોહિતભાઈ આનંદ કરો ને. ડર કે આગે જીત. માઉન્ટેન ડર કે આગે જીતે.
બદલે છે કામ લાગશે. આપણો ગુરુ કોણ છે? બધા મારી અહીંયા આવીને ઉડાડે છે પણ એમને ખબર નથી કે બોટાદ અમારું જ છે. ગમે એ જગ્યાએ ગમે એ માણસને હાથ પડશો ને તમારું ઉડાડ નાખશે. હશે મોટા ભાઈ. અમારા બે ખાસ મિત્ર હમણાં આવે છે. એક જામનગરથી આમનો ખાસ મિત્ર છે, બોટાદનો અમારો છે. પ્રિતેશભાઈ નો પ્રિય મિત્ર આવે છે. પ્રિતેશભાઈનો પ્રિય મિત્ર આવે છે જામનગર. જે આપણે જે ઘણો એ છે. અમે સ્કૂલમાં ભણતા એટલે સ્કૂલમાં સાથે એક રૂમમાં રહેવાનું બધું જ એક રૂમમાં, બધું જ એક રૂમમાં, ખાવા પીવાનું બધું જ, બીજું કઈ નહીં. આ બધા મને બોટાદમાં આવીને ફૂલ ધમકાવે છે. ખબર છે ને કે પોલીસ સામે સ્ટેશન છે, એક ફરિયાદ નોંધાવી દઈશ ને તો તમારા જામનગર વાળા ફ્રેન્ડ છે ને, પ્રિય ફ્રેન્ડ, એ પડતા રહી જાય. તમારા તાસરી પાછા પોલીસ સ્ટેશનમાં જ છે ને. અહીંયા કોઈના પપ્પાનું ન હાલે. પાવર કી વાત હે. બસ પછી કાંઈ આપણે છે નહીં. મયંકભાઈ આવી ગયા છે. ચલો બાદ में मिलते हैं. बड़े बड़े લોક જોતા રહેજો. વ્લોગ જોતા રહેજો. બી કન્ટિન્યુ. આ બધા મારે ખૂબ ઉડાડે છે. બહુ હવે ઉડાડે. આ ભાઈ 2 દિવસ બધા મારી સાથે છે. કેવી ઉડાડીશ ને હવે હું જોતો. લોક જોજો એટલે ખબર પડી જશે. હા ભાઈ ને હમણાં મેં ફોન પકડવાનો કીધો. મેં કીધું ફોન પકડવો પડે, પાણી પી લે. બીજું પકડે. અરે મોટું નથી દેખાતું. એક વિડીયો અમને બાબત તમે એમ કેમ મજા જ ન આવે. બરાબર ચાર્જિંગ ઉતરી જાય તાર લોક બનાવવા. હવે શરૂ મગજને હું દેશ. મારું કામ આ ભાઈને બોટાદ આવીને તરત આઈસ્ક્રીમ ખાવો છે. હળવા રહ્યો આઈસ્ક્રીમ તમારો કરો માં. બોટાદ રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે. ના મિત્ર આવે છે આમના પ્રિય. આઈસ્ક્રીમ ખાઓ. ના પછી કોઈ એવા બોટાદથી આવી ગયા છે અને પ્રિતેશભાઈ કઈ બોલ થતા હતા પણ રહી ગયા છે. વિડીયો બનાવીને બધા ભેગા થઈ ગયા છે બધા જ. હાલો શાસ્ત્રી બેહો. બધા ભેગા થઈ ગયા શાસ્ત્રીઓ બધા જ. આ મારા ખાસ ધર્મ ધુરંધર એવા જામનગરના પપ્પુ દુદુ. ઓદરિયો કામ નતો કરતો મારો. બધા હોવાડે ચડી ગયા છે મસ્તીમાં. એટલે બધા બંધ કેમ થઈ ગયા? ચાલુ કરો. છાટો હોય તું. આમાં વોઇસ નો આવે. લઈ લે પછી બનાવી. છાટો હોય તું. ગયા છીએ પેટ્રોલ પુરાવા. પછી જ થાય છે કે હવે પેટ્રોલ. ના ઉતરીએ છીએ, હજી તો ઉતરવાનું બાકી છે. હું તું રહ્યા છે પછી ભાઈ ડટ્ટો કાઢે, એવો કોઈ ડટ્ટો ન કાઢે. પ્રતિકભાઈ 50 મિનિટનો ડટ્ટો કાઢ્યો છે. આ શાસ્ત્રીનો આજે મૂડ બનશે. ફૂલ કરાવવાના છે. 600 નું નાખી દો. 600 રૂપિયા. 600 ફોક પડી જાય. 200 કીધા 600 200 સમજ્યા. ઓકે ગુંડો લાગી હોય. समझदारी से नहीं વાંધો ને સાળંગપુર. अपने स्वाभिमान ઓહો મારું પ્રિય ગીત આવ્યું. શિવમભાઈ આપણું પ્રિય ગીત આવ્યું. બધા કેમ બધા મૂંગા બેસી ગયા છો? અમારા બ્લોગ ના માસ્ટર કેમ આજે અમારા બ્લોગ ના માસ્ટર અમારા બ્લોગ ના માસ્ટર અમારા પાર્ટનર છે બ્લોગ ની અંદર શિવમભાઈ.
આજે મૂંગા છે બધા ભેગા થયા ચડી એટલે. ગયો કેમ છે ભાઈ આજ તમે ઢીલા છો ફૂલ થાપ ચડી ગયો રોહિતભાઈ અરે ભાઈ આવી ગયા છે અત્યારે હેપી હોટલમાં એડ તો નથી કરતા પણ નાસ્તો કરવા આવ્યા છે હવે જઈએ છીએ બધા એ જગ્યાએ કામ છે એ જગ્યાએ તો પછી ભાઈ તમારું કાંઈ વિશેષ આરતીમાં કંઈ કહેવાનું આજે કઈ નથી કહેવાનું કહી દીધું બ્લોગમાં હવે નથી બોલવું શું કીધું તું જરા મને યાદ તો કરાવો બ્રહ્મ તત્વ શું કહેવાય શું કરવા ના ના સૌથી છેલ્લે શું બોલ્યા હતા તમે ગમો ભાઈ ગમો બેન બાપો બાપો હનુમાનજીનું મંદિર આવી ગયું છે કષ્ટભંજન દેવ સાળંગપુરની અંદર. આજે તો કામે જઈ રહ્યા છે આજે તો અમે કામે જઈ રહ્યા છીએ એટલે આજે તો દર્શન કરવા નહીં જવાય પણ પરમ દિવસે સાંજે 100% દર્શન કરવા જવાના જ છીએ. જામનગરથી આવ્યા છે આયુષભાઈ ને રાજકોટથી આવ્યા છે પ્રિતેશભાઈ. આ બે ભાવનગરના છે. આમને તમને ઓળખો જ છો મારા બ્લોગ પાર્ટનરને. અને આ ભાઈ તો 2 દી પહેલા હું એને તમારા હારે કરી જ હતી. અને આ છે કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિરનું ગેટ મુખ્ય દ્વાર. હા તમારી મોજ હા. આયુષ વાહ. યોગ છે ને એ ફેસલેટ આવી ગયા છે અત્યારે આશ્રમમાં જે જગ્યાએ મકાનોથી કામ છે. ઓય શાંતિ ભાઈ શાંતિ રાખો. બમ બમ બોલે દિલ કે રાજ ખોલે હાલ અહીંયા અમારે 2 દિવસનું કામ અહીંયા શરૂઆત થઈ છે. ગાડી પાર્ક અહીંયા અમે કરી દીધી છે અને 3 અત્યારે જઈએ છીએ અમે મંદિરમાં. મંદિરની અંદર જે અમે દર્શન કરવાના છે અને વ્લોગ બી કન્ટિન્યુ શરૂ રાખજો કેમ કે હવે તો એન્ડિંગ કરવાનો સમય આવી ગયો છે વ્લોગનો. હવે આગળનો વ્લોગ કાલે આવી જશે. તમારા ગૃહે જઈને આવશે. અને મંદિર તો ન દેખાડી શક્યો કેમ કે મંદિર થઈ ગયું અત્યારે સમય કારણે બંધ. અને કાલે દેખાડી દઈશ કાલના વ્લોગમાં. અને અત્યારે વ્લોગને એન્ડિંગ આપું છું. પ્રતિકભાઈ તમારે કાંઈ વિશેષ આરતીમાં કાંઈ કેવું હોય કોઈને આવજો અમારા બ્લોગ જોતા રહેજો. શાખા ઓછા કરવાના હા શાસ્ત્રી કાલે આ 2 દિવસનું કામ અહીંયા બતાવીને લોપતા નહીં હા. અને વિડીયોને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હર હર મહાદેવ. મળીએ હવે કાલના ન્યૂ વ્લોગમાં. એકલા બ્લોગ